નમસ્કાર મિત્રો, એજ્યુકેશન વિથ જિગ્નેશ ચેનલમાં તમારું સ્વાગત છે અને હું છું જિગ્નેશ. મિત્રો, આજની ભરતી વિશે એક અપડેટ આ વિડીયોમાં તમને આપવા માટે હું આવ્યો છું અને 2-3 વસ્તુ ઉપર ચર્ચા કરવાની છે કે આજે જ્ઞાન સહાયક ભરતી, જે જ્ઞાન સહાયક માટેના ફોર્મ ભરાયા હતા, તો એ સમયે ઘણા અમુક મિત્રો એવું કહેતા હતા કે જ્ઞાન સહાયકમાં તો કોઈ ફોર્મ નહીં ભરે, ભરતી ચાલુ છે, તો જ્ઞાન સહાયકમાં ફોર્મ ના ભરવા જોઈએ. પણ ખરેખર જે આજે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ બહાર પાડવામાં આવ્યું છે, તમે જુઓ તો તમે બધાએ જ ફોર્મ ભર્યા છે. તો ઘણા બધા જે મિત્રોએ ઘણા એવા ફોર્મ ભરી દીધા છે જિલ્લા વાઇઝ. અને અગાઉ જે આપણે વાત કરી તે પ્રમાણે આ જે પ્રી જ્ઞાન સહાયકની વેબસાઇટ જે છે, પ્રી જ્ઞાન સહાયક .ssc ગુજરાત, એ વેબસાઇટ જે છે એની લિંક જે છે એ તમે ઓપન કરશો તો આ પ્રમાણે વેબસાઇટ જે છે એ જોવા મળે છે. અને એની અંદર પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જે રહ્યું એ 33 જિલ્લા જે છે એ 33 જિલ્લાનું અલગ અલગ લિસ્ટ જે છે એ જોવા મળે છે. હવે આ મેરિટ લિસ્ટની અંદર શું છે એની વાત કરીએ તો અહીંયા જે પણ મેરિટ લિસ્ટ રહ્યું ને, એ મેરિટ લિસ્ટ તમે ખોલશો તો એની અહીંયા જે વેબસાઇટનું મુખ્ય પેજ રહ્યું એની નીચે જ તમને આ પ્રમાણે ડિસ્ટ્રિક્ટ વાઇઝ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ કરીને બધી 33 જિલ્લાની PDF ફાઇલો તમને આપેલી છે. આ કોઈ બી ફાઇલ તમે ઓપન કરશો તો એની અંદર લેંગ્વેજ એટલે કે લેંગ્વેજ, મેથ્સ, સાયન્સ અને સોશિયલ સાયન્સ એટલે કે સામાજિક વિજ્ઞાન, આ ત્રણેયનું મેરિટ લિસ્ટ એક જ PDFની અંદર આપેલું છે. એટલે એ ખાસ જાણી લેજો, ત્રણનું મેરિટ લિસ્ટ એક જ PDFમાં આપેલું છે. અને જે પણ નગરની શાળાઓ જે હોય છે, નગર શિક્ષણ સમિતિ, એ એની અંદર ઉલ્લેખ નથી કરેલો છે. 33 જિલ્લા જે છે, ખાલી જિલ્લા જ આની અંદર બતાવવામાં આવેલા છે. તો જે તે જિલ્લો અને નગરનું જે છે, જે નગર શિક્ષણ સમિતિ જે તે જિલ્લામાં આવતી હોય એ પ્રમાણે એનું જે છે જગ્યાઓ હશે તો એની અંદર ભરવામાં આવશે, એ રીતની વાત છે. પણ હજુ 6 થી 8ની ભરતી જે છે એ ચાલુ છે એનું કામ જે છે. અને પહેલાં જ્ઞાન સહાયક જે છે એ ભરવામાં જે હાલ હવે જે ઉતાવળ જે દાખવી છે, તો એ ખરેખર શું કહેવા માગે છે એની આપણે વાત કરીએ તો કદાચ સરકાર હવે જ્ઞાન સહાયકનું લિસ્ટ જે છે જિલ્લાવાર એટલા માટે બહાર પડ્યું છે, અગાઉ આપણે વાત કરી હતી એમ, કે હવે જિલ્લા વાઇઝ જ ભરતી થવાની છે જ્ઞાન સહાયકની. આ જે ફોર્મ ભરાઈ દીધા, હવે જે તે જિલ્લામાં લિસ્ટ પહોંચી જશે અને જે લિસ્ટ જે પહોંચે એ પ્રમાણે જિલ્લાવાળા એમની જગ્યા પ્રમાણે ઉમેદવારોને બોલાવીને શાળા પસંદગી કરાવશે. બરાબર? એટલે આ જ્ઞાન સહાયક માટેનું લિસ્ટ જે તે જિલ્લાને મળી ગયું. હવે જિલ્લાવાળા શું કરશે કે એમને કાયમીથી જેટલી જગ્યાઓ ભરાય છે, પછી એ ઉપરાંત પણ જે જગ્યાઓ ખાલી રહે છે, તો એ લોકો જે છે એ જિલ્લા પ્રમાણે ઉમેદવારોનું લિસ્ટ એમની પાસે જ્ઞાન સહાયકનું છે, એમાંથી જે ઉમેદવારોને બોલાવશે અને એ પ્રમાણે જગ્યા ભરવાનો પ્રયત્ન કરશે. અને એમાં ઉમેદવારો ના મળે છેક છેલ્લા મેરિટ સુધીના ઉમેદવારોને બોલાવશે. અને સાથે સાથે કાયમી ભરતી જે છે એ તો થવાની જ છે. એટલે આ પ્રમાણે જે છે એ તમે આખું લિસ્ટ જે છે એ તમે અહીંયા જોઈ શકો છો. અને આગામી સમયમાં જિલ્લા દ્વારા પણ આગળની પ્રોસેસ જે છે એ કરવામાં આવશે. 6 થી 8 માટેની અહીંયા આપણને હિરેનભાઈ દ્વારા એક અપડેટ મળેલી હતી કે ભાઈ હજુ સૂત્રોનું એવું કહેવું છે કે ધોરણ 6 થી 8માં કમિટી ઉમેદવારોએ રજૂ કરેલા પુરાવાઓનું વેરિફિકેશન કરી રહી છે. તો થોડા દિવસ પહેલાં જે અપડેટ હતી સમિતિના દ્વારા જે અપડેટ આપવામાં આવેલી હતી, એ આપણા વેબસાઇટ ઉપર જ રેસ નોટ જે મૂકવામાં આવી હતી એની અંદર એવું જણાવવામાં આવેલું હતું કે 6 થી 8નું જે વેરિફિકેશનનું કામ જે છે એ પૂરું થઈ ગયું છે અને ફાઇનલ મેરિટ જે છે એ ફરીથી બનાવવાની પ્રક્રિયા ચાલુ છે. એ રીતની જે છે એ આપણને પ્રેસ દ્વારા જાણકારી આપણને આપવામાં આવેલી હતી. પણ આ અપડેટ એવું કહે છે કે હજુ વેરિફિકેશનની કામગીરી ચાલુ રહી છે. એટલે કદાચ કોઈ ઉમેદવારોએ રજૂઆત એવી કરી હોય અને પાછળથી કોઈ પુરાવા લઈને ગયા હોય કે એવું કંઈક બની શકે છે, તો એના કારણે કદાચ આ વસ્તુ બની હોઈ શકે છે. પણ કામગીરી જે છે એ ચાલુ છે. જિલ્લા પસંદગી જે છે એ આવવાની જ છે, એમાં કોઈ શક નથી. ભલે જ્ઞાન સહાયકનું મેરિટ લિસ્ટ આવી ગયું, ગમે તે થયું, પણ ભરતી જે છે એ આવવાની છે. બરાબર છે? એટલે કોઈ ઉમેદવાર એવું કહેતા હોય કે જ્ઞાન સહાયક આવી ગયું હવે ભરતી જલ્દી નહીં થાય, તો એવું નથી. ભરતી ચોક્કસથી થશે. પણ જ્ઞાન સહાયક જે છે એ લિસ્ટ જે છે જિલ્લાવાળા એમને પ્રમાણે ઓપરેટ કરશે, એ ખાસ તમને જણાવું. હવે શાળાઓ જે છે જે રહી 11-12માં એટલે કે ઉચ્ચતર માધ્યમિક શાળાઓ, એનું વેઇટિંગ લિસ્ટ જાહેર થયું હતું. અને હવે આજે એક પ્રેસ નોટ જે છે બહાર પાડી છે. એ પ્રેસ નોટમાં
લખેલું છે કે રાજ્યની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શૈક્ષણિક સ્ટાફની ભરતી પસંદગી સમિતિ દ્વારા 4/9/25ના રોજ સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી અંતર્ગત કુલ 286 ઉમેદવારોનું વેઇટિંગ લિસ્ટ વેબસાઇટ પર જાહેર કરેલું હતું, બરાબર. અને આજે તારીખ 9/9/25ના રોજ રાજ્યની બિન સરકારી અનુદાનિત એટલે કે ગ્રાન્ટેડ 11-12ની જે શાળાઓ જે રહી એનું 532 ઉમેદવારોનું વેઇટિંગ લિસ્ટ વેબસાઇટ ઉપર જાહેર કરવામાં આવેલ છે. તો તમે વિચારો કે કેટલી બધી જગ્યાઓ ખાલી રહેલી છે અને એના માટેનું વેઇટિંગ લિસ્ટ જે છે જાહેર થયું છે. અને ઉપલબ્ધ ખાલી જગ્યાઓ પર આગામી સમયમાં શાળા પસંદગીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, જેની સંબંધિત નોંધ લેવી. એટલે કે હવે શાળા પસંદગીની પ્રક્રિયા સરકારી ગ્રાન્ટેડ બંનેમાં કરાવવામાં જે છે એ આવવાની છે. અને આગળ વાત આપણે જે રીતે કરી હતી કે આ સરકારીનું અને ગ્રાન્ટેડ 11-12નું વેઇટિંગ લિસ્ટ આવી ગયું અને હવે પાછળ ટૂંક જ સમયમાં સરકારી માધ્યમિક શાળાઓ માટેનું વેઇટિંગ લિસ્ટ આવશે અને ત્યારબાદ જે છે એ બિન સરકારી અનુદાનિત માધ્યમિક શાળાઓ માટેનું પણ વેઇટિંગ લિસ્ટ ટૂંક સમયમાં આવશે. તો એ માટે જે છે ઉમેદવારો તૈયાર રહેજો કે તો આવી જવાનું જ છે. અને સામાન્ય 1 થી 5ના વેઇટિંગ બાબતની હવે ઘણા મિત્રો પૂછતા હોય છે કે વેઇટિંગ આવશે કે નહીં આવે. તો અહીંયા તમે જ્યારે સરકારી HS એટલે કે હાયર સેકન્ડરીનું વેઇટિંગ આવ્યું ત્યારે એની અંદર એક ઉલ્લેખ કરેલો હતો, તમે વાંચ્યું હોય તો ખ્યાલ હોય તમને. તો કહી દઉં કે સામાન્ય વહીવટ વિભાગના ભરતીના ઠરાવમાં એક એવો નિયમ છે કે 20% પ્રમાણે વેઇટિંગ લિસ્ટ બનાવીને એની જાહેરાત કરવી પડે છે જે ખાલી જગ્યા હોય તો. તો ઉમેદવારો તમે ઘરે બેસીને કે કોમેન્ટ્સ કરીને કે વોટ્સઅપમાં કે ફેસબુકમાં એ રીતે વાત કરશો તો એ વેઇટિંગ લિસ્ટ જે છે એ જલ્દી નહીં આવે. પણ જે રીતનું તમે એ રીતનું રજૂઆત કરી શકો છો કે જો માધ્યમિકમાં અને ઉચ્ચતર માધ્યમિકમાં વેઇટિંગ લિસ્ટ ઓપરેટ થતું હોય તો 1 થી 5ની સામાન્ય ભરતીમાં વેઇટિંગ લિસ્ટ કેમ ઓપરેટ નથી કરવામાં આવી રહ્યું. તો મારી એવી તમને સલાહ છે કે તમે જે પણ વેઇટિંગના ઉમેદવારો જે રહ્યા એ ત્યાં જઈ અને નિયામક કચેરી જે છે આપણે ત્યાં તમે રજૂઆત કરી શકો છો કે વેઇટિંગનું શું છે અને વેઇટિંગ આવવાનું છે કે નથી આવવાનું, અને આવવાનું છે તો ક્યારે આવવાનું છે, જલ્દી વેઇટિંગ આપે. તો આ રીતની જે છે એ રજૂઆત તમે કરશો તો 1 થી 5નું સામાન્યનું વેઇટિંગ પણ આવી જશે. નહીં તો હવે આમાં શું થશે, કચ્છની સ્થળ પસંદગી આવી હશે તો જે ઉમેદવારો કચ્છની અંદર સ્થળ પસંદગી કરીને શાળામાં હાજર થઈ જાય છે અને એ ઉમેદવારો જો પાછળથી વેઇટિંગ આવે છે તો એમને 3 લાખ રૂપિયાનો બોન્ડ સાઇન કરેલો હોય તો એ બોન્ડ ભરવો પડે અને એની અંદર એમાં ઘણું બધું નુકસાન થઈ શકે છે અને જગ્યાઓ પણ બગડશે, નીચા મેરિટવાળાનો વારો પણ નહીં આવે. તો આ રીતનું તમે કામ જે છે એ કરી શકો છો. તો આ હતી આજની અપડેટ. વિડીયો સારો લાગે તો લાઇક જરૂરથી કરજો, કોમેન્ટ પણ કરજો. કોઈ પ્રશ્ન હોય તો વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત, થેન્ક યુ.